જય માતાજી મિત્રો, હાલમાં જે પીએસઆઈની પરીક્ષા ગઈ તે પીએસઆઈનું પેપર મેં આપ્યું હતું, જેમાં બધાના અલગ અલગ ઓપિનિયન હશે. કેટલાક માટે આ પેપર ઇઝી હતું તો કેટલાક માટે હાર્ડ લાગ્યું હશે, પણ પેપરનું લેવલ એકદમ પરફેક્ટલી સેટ કરવામાં આવ્યું હતું એવું મને લાગે છે. જે મિત્રો પ્રોપર તૈયારી કરી હશે તેઓ આ પેપરથી સેટિસ્ફાઈડ થયા હશે. મારી જ વાત કરું તો આ વખતે ટ્રેનિંગમાં હોવાથી સમયના અભાવે મારે મેથ્સ એન્ડ રિઝનિંગમાં રિવિઝન પૂરું નહોતું થયેલું, જેથી મારે આ વખતે પ્રેક્ટિસના અભાવે સમય ખૂટ્યો હતો, જેથી આવડતા પ્રશ્નો પણ કરવા પડેલા અને મોક ટેસ્ટની પ્રેક્ટિસ પણ નથી કરી, જેથી ઘણો ફેર પડ્યો હતો. બાકી પાર્ટ બી ડીપ હતું થોડું, જેમ કે ઇતિહાસના પ્રશ્નોની વાત કરીએ, જેમાં રજવાડાના ટોપિકમાંથી વિધાન, સાલવારી અને સદી પૂછેલી. ત્યારબાદ કરંટ અફેર્સમાં ગુજરાતના બજેટમાંથી 5 જેવા પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારબાદ બંધારણમાંથી પણ થોડા પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછેલા અને ડાયરેક્ટ ફેક્ટ પણ પૂછ્યા હતા. ત્યારબાદ અર્થશાસ્ત્રની વાત કરીએ તો તેમાં વન લાઇનર જ હતા અને સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પણ કરંટને લગતા જ પ્રશ્નો હતા. તો આ પેપર ઉપરથી આપણે તારણ કાઢીએ તો કોન્સ્ટેબલની પરીક્ષામાં આપણે કયા કયા વિષય પર ભાર દેવાય તેનો અંદાજો નીકળે છે. તો તેમાં પહેલાં મેથ્સ અને રિઝનિંગની ખૂબ જ પ્રેક્ટિસ કરો, પણ આપણે લખેલા એકના એક પ્રશ્નોની નહીં, પણ મોક ટેસ્ટથી અલગ અલગ પ્રશ્નો અને પીવાયક્યુઝની. ત્યારબાદ સેકન્ડ પ્રાયોરિટીવાળો સબ્જેક્ટ એટલે કે કરંટ અફેર્સ એ ડિટેલ્સમાં કરવાનું અને તેની નોટ્સ બનાવવાની. ને જો સમયના અભાવે નોટ્સ ન બનાવી હોય તો કોઈ પણ એકેડમીને MCQ કરવાના પ્રેક્ટિસ માટે. હવે ઘણા મિત્રો એવું પણ પૂછે કે કરંટ અફેર કઈ એકેડમીને પડવું, તો અહીંયા એકેડમી મહત્ત્વની નથી. જે કંઈ પણ 4-5 પ્રખ્યાત એકેડમી હોય તેને એક લેક્ચર જોઈ લો અને તમને એની ઉપરથી આઈડિયા આવી જશે કે તમને કોના કરંટ અફેર્સમાં વધુ ખબર પડી, અને એનું કરંટ અફેર તમે ડેલી જોવાનું ચાલુ કરી દો અને નોટ્સ બનાવવા માંડો. ત્યારબાદ બંધારણ વિષયમાં પણ જે ટૉપિક આપ્યા છે તે કરવાના અને તેના પીવાયક્યુઝ કરવાના. આટલું કર્યા બાદ જ બીજા સબ્જેક્ટને પ્રાયોરિટી આપવી. હવે આમાં મેં બધા જ વિષયો જોડે પીવાયક્યુઝનું કીધું કે તે કરવાના, કારણ કે તેનાથી જ તમને ખબર પડશે કે તમે વાંચો છો તેને એપ્લાય કેમ કરવાનું. અને તમારે હવે એક્ઝામ સુધી હવે કોઈ જ પ્રકારનો સમય બરબાદ થાય તેવું નથી કરવાનું, કારણ કે સમય જતો રહેશે અને ત્યારબાદ અફસોસ થાય તેવું આપણે નથી કરવાનું. તેથી એકનું એક વાંચો અને ટેસ્ટ આપીને તૈયારી મજબૂત કરો, અને કોઈ જ પણ પ્રકારનું ટેન્શન લેશો નહીં, કારણ કે ચિંતા ચિતા સમાન છે અને જેને મહેનત કરી હોય એને ચિંતા થાય, પણ ખોટું લોડ લેવાનું નથી. થાય એટલું રિલેક્સથી કરવાનું છે. બાકી કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી DM કરજો. મળતા રહેશું આવા જ ઉપયોગી વિડીયો સાથે. જય માતાજી, જય હિન્દ.